શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 30 માર્ચ 2025 ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમ એટલે શુભ નવરાત્રિ તો પ્રારંભ થાય જ છે, પરંતુ આજનો ખાસ દિવસ ચૈત્ર માસની એકમ એટલે નવા વર્ષની શરૂઆત થાય છે। સંવત્સરન શરૂઆત થાય છે, જ્યારે ગુડી પાડવાનો ઉત્સવ મનાવાય છે। આ ગુડી પડવાના શુભ મુહૂર્ત વિશે જાણીશું, મહાત્માએ કથા સાંભળીશું અને જે વિવિધ તથ્ય જોડાયેલા છે, શા માટે ગુડી પડવો ઉજવાય છે તે પણ જાણીશું। મિત્રો, ગુડી પડવો કે જેને સંવત્સર્પ પણ કહેવાય છે, મહારાષ્ટ્રમાં ખાસ કરીને નવા વર્ષની શરૂઆતના નિમિત્તે અને મોસમની શરૂઆત જેમ કે શિયાળો પૂર્ણ થાય છે અને ઉનાળો પ્રારંભ થાય છે તેના નિમિત્તે પણ આ ગુડી પડવાનો ઉત્સવ મનાવાય છે। સરળ શબ્દોમાં કહીએ તો મરાઠી નવ વર્ષના નામે બે શબ્દ ગુડી અને પડવા મળીને ગુડી પડવો બનાવે છે। ગુડી પડવો થાય છે, ગુડીનો અર્થ થાય છે ભગવાન બ્રહ્માજીની ધ્વજા અથવા ઈશ્વરની ધ્વજા પતાકા જે લહેરાય છે તે પ્રતીક રૂપે, અને પડવાનો અર્થ થાય છે ચંદ્રમાના ચરણનો પહેલો દિવસ અર્થાત શુદ્ધ એકમ પડવો જેને કહીએ છીએ। હિન્દુ પૌરાણિક કથા અનુસાર ભગવાન બ્રહ્માજીએ ગુડી પડવાના દિવસે બ્રહ્માંડનું નિર્માણ કર્યું હતું અને કેટલાય દિવસો સુધી, મહિનો સુધી, વર્ષો સુધી આ દિવસ એટલે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમના દિવસથી જ શરૂઆત કરતા રહ્યા, કારણ કે બ્રહ્માંડ જે છે તેનું નિર્માણ અમુક સમયે થાય છે અને અમુક સમયે વિનાશ પણ થાય છે, માટે જે નિર્માણ થતું રહ્યું તે આ જ દિવસ એટલે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમનો દિવસ હતો। એટલા માટે આ દિવસે ગુડી પડવાના નિમિત્તે ઉત્સવ મનાવાય છે। એવું પણ કહેવાય છે કે આજે રાજ શાલિવાહને પોતાની જીતનો જશ્ન મનાવ્યો હતો। ગુડી પાડવાનો અર્થ એ પણ થાય છે કે બુરાઈ ઉપર વિજયનું પ્રતીક, જેમ દશેરાનો ઉત્સવ આપણે મનાવીએ છીએ। ભગવાન શ્રી રામચંદ્રજી નિમિત્તે અધર્મ ઉપર ધર્મનો વિજય, એ જ રીતે આ ગુડી પાડવાનો જે ખરાબ વસ્તુ છે તેનો નાશ થાય અને શુભ વસ્તુનું આગમન થાય એ અર્થે મનાવાય છે। સૌપ્રથમ આપણે ગુડી પાડવાના શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ। ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમની તિથિ પ્રારંભ થાય છે 29 માર્ચ 2025 બપોરના લગભગ 4:27 જે આ તિથિ પૂર્ણ થાય છે 30 માર્ચ 2025 બપોરના 12:49 માટે ગુડી પાડવો એટલે સૂર્ય ઉદયની તિથિ પ્રમાણે ઉજવાય છે। એટલા માટે 30 માર્ચ 2025 જે પ્રથમ નવરાત્રિ, પ્રથમ દિવસ માના નવદુર્ગાના નવ સ્વરૂપના પ્રથમ દુર્ગામાં શૈલપુત્રીની પૂજા થશે અને ગુડી પાડવાનો ઉત્સવ પણ મનાવાશે। ગુડી પાડવા પર દિવસની શરૂઆત થાય એટલે સવારમાં પોરમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને અનોખી પ્રાર્થના સાથે એટલે કે નવા વર્ષના શુભ શરૂઆતની પ્રાર્થના સાથે મંગલગાન સાથે માની આરાધના થાય છે, ઈશ્વરની આરાધના થાય છે। જેમ આપણે દિવાળીમાં નવું વર્ષ શરૂ થાય એમ કહીએ છીએ, તેમ ચૈત્ર માસ પણ નવા વર્ષની શરૂઆતનો દિવસ છે। ખાસ કરીને લીમડાના પત્ર, ગોળ અને આમલી, આમ કડવું, ખાટું અને ગળ્યું ત્રણેય વસ્તુનું સેવન થાય છે, જેથી આરોગ્યની પ્રાપ્તિ થાય। પારંપરિક પ્રથા અનુસાર જોઈએ તો પરમપિતા બ્રહ્માજીની પણ આજે પૂજા થાય છે। આજે ભગવાન વિષ્ણુની પૂજા, ભગવાન મહાદેવની પૂજા અર્થાત ત્રિદેવની પૂજા થાય છે। ભગવાનના વિભિન્ન અવતારોની પણ પૂજા થાય છે, હોમ હવન થાય છે। મહારાષ્ટ્રની મહિલાઓ આજે સુંદર વસ્ત્ર પરિધાન કરે છે અને ઘરોમાં સુંદર ગુડી બનાવીને પૂજા કરે છે। ગુડી એટલે કે એક ધ્વજ જે ચાંદી કે તાંબાના જે બર્તન, લોટા છે તેને ઉલટો કરીને ત્યારબાદ તેને પીળા વસ્ત્રથી સજાવાય છે। વાંસનો દંડો લાકડી હોય છે તેની ઉપર સ્થાપિત કરાય છે। એવું ભક્તો માને છે કે ગુડી સૌભાગ્ય પ્રદાન કરનાર છે। પરિવારમાંથી નકારાત્મક જે એનર્જી છે, ઉર્જા છે, તેનાથી રક્ષા થાય છે। એટલા માટે આ ગુડી દરવાજા પાસે બંધાય છે। પૂજા કર્યા પછી ચણાની દાળ, મધ, જીરા આદિનું સેવન કરાય છે, જે સ્વાસ્થ્યવર્ધક છે। ગુડી પડવા માટે શુભકામના પરિવારને અપાય છે, આડોશ પાડોશમાં અપાય છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિએ ખાસ આ કાર્ય કરવા જોઈએ, જેમ કે નવા વર્ષની શરૂઆત અર્થાત સવારે વહેલા ઉઠીને તેલ અભ્યંગ કાર્ય છે, તેલથી સ્નાન કરાય છે, માલિશ કરાય છે, ત્યારબાદ લીમડાના પત્તાને આરોગવાય છે। 4-5 પત્ર લઈને તેને ચાવીને ઉપર જલ ગ્રહણ કરાય છે અને સ્નાન આદિથી પરવાળીને ધ્વજ રોપણ કરાય છે। ઘરના આંગણામાં નવરાત્રિ પ્રારંભ થાય છે, માટે માની આરાધના કરાય છે, ઘટ સ્થાપન કરાય છે, કલશ પવિત્ર પ્રસ્થાપન કરાય છે
અને અખંડ જ્યોત ભક્તો પ્રગટાવે છે। આજના દિવસે સંકલ્પ લેવાય છે કે નવરાત્રી દરમિયાન આપણે 9 દિવસ સુધી વ્રત ઉપવાસ કેવી રીતે કરવાના છીએ। સંવત્સર દર વર્ષે અલગ અલગ સ્વામી અને અલગ અલગ તેનું વાહન હોય છે। ગુડી પાડવાના ઉત્સવમાં સંવત્સરમાં સવારમાં પોરમાં જ ઉત્સવ શરૂ થાય છે। સૌપ્રથમ તો ધ્વજારોપણ થાય છે અને ત્યારબાદ માની આરાધના થાય છે। ઘરના આંગણામાં સાફ સફાઈ કરીને રંગોળી કરાય છે અને શુભ તોરણ લગાડાય છે। આંબાનું તોરણ છે, આસોપાલવનું તોરણ છે, ગલગોટોનો હાર છે તે દ્વાર ઉપર સજાવી ધ્વજાવીને તૈયાર રખાય છે, કારણ કે માતાનું પણ આગમન થવા જઈ રહ્યું છે અને ગુડી પડવો પણ છે। આજે લોકો સુંદર વસ્ત્ર પરિધાન કરે છે। આમ જોઈએ તો મરાઠી મહિલાઓ પોતે કાષ્ટ એટલે કે નવવારી જે 9 ગજની સાડી છે તે પહેરે છે અને ભાઈઓ પણ પાઘડી અને કુર્તા પાજામામાં પહેરે છે। કેસરીયો અને લાલ રંગ જેનો હોય છે, પરિવારમાં એકઠા થઈને બધા લોકો નવા વર્ષની શુભકામના એકબીજાને પાઠવે છે। પરંપરા રૂપથી મીઠા લીમડાનું સેવન પણ ઉત્તમ મનાય છે। આ ગુડી પાડવાના દિવસે ખાસ કરીને જે લીમડાની પત્તી છે, આંબલી છે, ગોળી છે તેનું સેવન કરાય છે। તેનું પણ એક કારણ છે, જેમ કે આપણા લોહીને શુદ્ધ કરે છે। આ ત્રણેય વસ્તુ રોગ પ્રતિકારક શક્તિ ક્ષમતા વધે છે। એવું પણ મનાય છે કે આ ત્રણેય વસ્તુ જીવનમાં થોડી લેવી જોઈએ, એટલે કે તેના જે ગુણધર્મ છે, કડવો, ખાટો અને ગળ્યું જીવન પણ આવું જ છે। ગળ્યું, ખાટું અને કડવું તે ત્રણેય રસને મેળવીને શુભ જીવનની શરૂઆત કરવી જોઈએ, એવો પણ સંદેશો આજના દિવસે આ ગુડી પાડવાના દિવસે અપાય છે। આજે શ્રીખંડ, પૂરણપોળી, ખીર આદિ બનાવીને નારિયેળનું દૂધ, ગોળ, ચોખા આ બધું બનાવીને આરોગાય છે। જ્યાં ગોળી રાખવામાં આવે છે, ધ્વજારોપણ થાય છે તે ક્ષેત્રને તે જગ્યાને સાફ સફાઈ કરી લેવી જોઈએ અને ત્યારબાદ જમીન પર સાત્વિકનું નિશાન કરવું જોઈએ। ત્યારબાદ ગુડીને રાખવા જોઈએ, ધ્વજારોપણ કરવા જોઈએ, જેથી ઘરમાં સુખાકારી રહે। આ ગુડીને ઘરની છત ઉપર એટલે કે અગાસી ઉપર સ્થાપિત કરી શકાય છે। ફળિયામાં અથવા ઘરના મેઇન દરવાજા પાસે પણ સ્થાપિત કરી શકાય છે। બારી દરવાજા પાસે પણ સ્થાપિત કરી શકાય છે। ગુડી પાડવાને સંબંધિત ઘણી માન્યતાઓ જોડાયેલી છે, ઘણી કથાઓ છે। જેમ કે ઇતિહાસમાં લોકો ગોળી ત્યારે ફેરાવતા હતા જ્યારે રાજા શાલિવાહન શકોને હરાવીને પેઠણ વાપસ આવ્યા અને વિજય પતાકા ફેરવવામાં આવી હતી। ઘણા લોકો એવું માને છે કે છત્રપતિ શિવાજી વિજય પ્રાપ્ત કરીને આવ્યા તે સ્મૃતિમાં ગુડી ફેરવાય છે। જેમ કે ઘણા લોકો એવું માને છે કે પરમપિતા બ્રહ્માજીએ આ દિવસે બ્રહ્માંડનું નિર્માણ કર્યું, એટલા માટે ધ્વજારોપણ થાય છે, જેને ઇન્દ્રધ્વજ પણ કહેવાય છે। વસંત ઋતુની શરૂઆત થાય છે। આજથી જ ઘણા લોકો ભગવાન શ્રી રામજીના 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા તે નિમિત્તે તે પ્રતીક રૂપે ગુડી ફેરાવે છે। આ ચૈત્ર માસના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીનો રાજ્ય અભિષેક થયો હતો, એટલા માટે પણ આજે ધ્વજા પતાકા ફેરવવામાં આવી હતી, એટલે પણ ગુડી પાડવો ઉત્સવ મનાવાય છે। આમ જોઈએ તો આ ગુડી પાડવાના ઉત્સવ જીવનમાં સમૃદ્ધિ લઈ આવનાર છે। આ ગુડી પાડવાને ઘણા લોકો ધર્મ ધ્વજા પણ કહે છે, એટલા માટે પણ દરેક હિસ્સામાં આ ગુડી પાડવો જરૂર મનાવાય છે। જે ઘરની રીઢ અર્થાત જે આપણે મનુષ્યમાં રીઢની હડ્ડી કહેવાય છે, જેનાથી આપણે ઊભા રહી શકીએ છીએ, ટટ્ટા રહી શકીએ છીએ, તે સ્તંભ આ ગોળી છે। એટલા માટે ઘરના સ્તંભ રૂપે ગોળી પાડવો ઉજવાય છે। ગોળી ઘરમાં રખાય છે અને આજના દિવસે કિસાન ભાઈઓ પણ જે જૂનો પાક થઈ ગયો છે તેને હટાવીને નવો પાક વાવે છે અને એટલા માટે આજે નવા વર્ષની શરૂઆતમાં નવા બી વાવીને ખેતરમાં હલ જોતવામાં આવે છે। ગુડી પાડવાનું ખાસ મહત્ત્વ એ પણ છે કે ગુડી પડતું તે જે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 3 શુભ મુહૂર્ત આખા વર્ષમાં કહેવાના છે, જેમાં ચૈત્ર માસના શુભ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ પડવો, ગુડી પડવો અને વૈશાખ માસની તૃતીયા તિથિ જેને આપણે અક્ષય તૃતીયા કહીએ છીએ અને આસો માસની દશમી કે જેને આપણે દશેરા કહીએ છીએ। આ બધા દિવસો એવા છે, શુભ મંગલકારી છે, શુભ મુહૂર્ત છે, જેમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે। એ માટે પણ આજનો દિવસ મંગલકારી છે। ઘણા લોકો નવા કાર્ય આરંભ કરે છે, નિવેશ કરે છે, જમીન મકાન ખરીદી શકે છે, જમીન મકાન દુકાન ખરીદી વેચે અને આ ઉપરાંત નવા વાહનોની ખરીદી પણ થઈ શકે છે, કારણ કે આજે જે ગુડી પાડવો, આમ આ ગુડી પાડવાનું ઘણું મહાત્મય છે। મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। જય શ્રી કૃષ્ણ।